આગળ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસની ધીમી તપાસ સામે આવી રહી છે। મોટા માથાઓને પકડવામાં હજી પણ પોલીસ નબળી પડી છે। 7 આરોપીઓમાંથી હજી સુધી માત્ર એક જ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ખ્યાતિના સંચાલક કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। 14 દિવસ બાદ કાર્તિક સામે રેડ કોર્નર નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાયા છે। દિવ્યા, જણાવશો, પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખૂબ જ ધીમી કહી શકાય તેવી કામગીરી, કારણ કે હજી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। જંખના ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કારનામાને લઈને અનેક ખુલાસા તો થયા, પરંતુ આમાં સમુદ્રમાંથી ડ્રગ્સ ચોરી લાવનાર પોલીસની પણ કામગીરીમાં નિષ્ક્રિયતા સતત સામે આવી રહી છે। જ્યારથી ખ્યાતિકાંડ સર્જાયો ત્યારે મોકળું મેદાન આરોપીઓ ભાગી જાય તે માટેનું આપવામાં આવ્યું હતું, ત્યારે આરોપીઓ તમામ લોકોની સમક્ષ આવતા હતા, તેમ છતાં પણ ડોક્ટર ચિરાગ પટેલની પણ ધરપકડ કરવામાં નહોતી આવી। હવે ધરપકડ માટે આરોપીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી રહી છે। ખેર, આ કેસમાં પકડાયેલો વધુ એક આરોપી જે હતો ડોક્ટર પ્રશાંત વજીરાની, તે હાલ રિમાન્ડ તેના પૂરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે। સાથે જ હવે ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરવી પડશે, તો કોર્ટની પરવાનગી બાદ જેલમાં જઈને તે પૂછપરછ કરી શકશે। બીજી તરફ અન્ય આરોપીઓને શોધવા માટે મોટી માછલીઓ જે હતી તે તમામને પકડવા માટેની કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી છે। હવે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। હવે તપાસમાં સવાલ હંમેશા એ ઉભો થાય છે કે પોલીસની શરૂઆતની કામગીરીથી લઈને સવાલ ઉઠ્યા હતા, ક્રાઇમ બ્રાન્ચ પણ ક્યારે તેમની ધરપકડ કરે છે તે પણ એક મોટો સવાલ હવે આ સમગ્ર કેસને લઈને ઉભો થાય છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।